શરણાગત પાપ કરતા ગણયિત્વા ન તદીય સદ્ગુણા અનુમાપ્યતુલાહિ માન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ. ગઈકાલે હરિપળ ગીતામાં ત્રીજું પગલું તરંગના લખ્યો, બીજું ના લખ્યું. સ્વામીએ બીજી ઉપમાન આપી, કડવું કેમ કીધું? સ્વામી કહે મારા જે આ વચનો છે ને એ ઘણાને રૂચશે, ઘણાને નહીં રૂચે, નહીં રૂચે અને કડવા લાગશે. સ્વામીએ હવે બધાને વેડવેડ જ કર્યું છે, એવા સ્વામીના શબ્દો છે. એટલે ત્રીજા કડવામાં આપણે પ્રવેશ કરી અને આગળ ચાલ્યા છીએ. છેલ્લે તે સ્વામી બતાવે છે યહ વિષવશયંતરે રાખી તજે બીજું બળ, તેહ પ્રાણી ઉતરશે ભલી બાતે ભવજળ. સ્વામી કે એ વિશ્વાસ અંતરે, ભગવાનનો વિશ્વાસ અંતર આત્મામાં રાખે કે હું જે આ ભગવાનનું ભજન કરું છું એ ભગવાન ચોક્કસ આ ભવસાગરમાં મારી સહાય કરશે, કરશે અને કરશે. એટલે કહેશે કે એ વિશ્વાસ અંતરે રાખી તજે બીજું બળ. બીજું જે બળ છે એનો ત્યાગ કરી દે. માત્ર ને માત્ર અંતરમાં એક ભગવાનનો વિશ્વાસ રાખે. ભગવાન સિવાય બીજું બળ નહીં, ભગવાન સિવાય બીજો આશરો નહીં. તો સ્વામી કહેશે કે તે પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવજ. સ્વામી કહે તે પ્રાણી જે આવી રીતે ભગવાનનો દ્રઢ આશરો રાખશે, ભગવાનનું બળ રાખશે, એ પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવજ. એ પ્રાણી ભલી ભાતે કરી અને સારી રીતે આ જે ભવસાગર છે એને તરી જશે. પણ એવું જો આપણને ભગવાનનું બળ હોય તો મહારાજ કે તરી શકાય, પણ જો ભગવાનનું બળ ન હોય તો ન કરી શકાય. અને ભગવાનનો જે આશરો છે એ આશરામાં કોઈ પણ પ્રકારની કોઈ નહીં. દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ, બસ એક જ આશ, બીજી વાત નહીં. એમ કરતાં કરતાં મહારાજ છે સાજા રાખે તો ભલે, મંદા કરે તો ભલે, જે મહારાજને કસોટી લેવી હોય એ લે. પણ ભગવાન સિવાય બીજે મન ક્યાંય ચલાયમાન થાય નહીં અને ક્યારે ડોલે નહીં. એટલે મહારાજે વચનામૃતમાં કીધું, મહારાજ કે અમારો ભક્ત પાકો ક્યારે કહેવાય? તો કદાચ એને સૂર્ય ચડાયો હોય અને પાયે અમે ઊભા હોય તો એના અંતરાત્મામાં એવો સંકલ્પ ન થાય કે મહારાજ આ સૂર્યથી મુકાવે તો હા, નહીંતર દુઃખ આવે એટલે તરત પોકાર થઈ જાય ને, હે મહારાજ આટલું તમારું ભજન કર્યું, આટલી ભક્તિ કરી, આટલી સેવા કરી, એ તમને થાળ કરીને જમાડ્યા, સંતોને રસોઈ આપી, આ ક્યાંથી દુઃખ આવ્યું, આ ક્યાંથી ઉપાધિ આવી, મહારાજ રક્ષા કરો, મહારાજ દયા કરો.
મહારાજ તો અંતર્યામી છે, મહારાજ બધું જાણે છે. એટલે કીધું કે તન કી જાણે, મન કી જાણે, ચિત્ત કી જાણે ચોરી, ઇनको હાથ ક્યું છુપાયે, જિનકી હાથ હે જીવન દોરી. ભગવાન તનની મનની બધી વસ્તુને જાણે છે, એના આગળ કાંઈ છુપાયા જેવું નથી. કારણ કે આપણી જે દોરી છે ને જીવવાની કે જવાની, એ ભગવાનના હાથમાં છે. ભગવાનનું કર્યું જ સર્વ થાય છે. ભગવાનની ઈચ્છા સિવાય કાંઈ પણ થતું નથી. એટલે તો ચોમાસાનો સમય બરાબર હતો અને બારે મેઘામ ખાંગા થયા હતા. એવો વરસાદ વરસે, એવો વરસાદ વરસે. પછી મહારાજ અક્ષર ઓરડીમાં પહોંચ્યા હતા અને આ બાજુ પ્રેમાનંદ સ્વામી વરસાદ આવતો હતો એટલે પોતે હાથમાં સિતાર લઈ અને ભગવાનની મૂર્તિને યાદ કરી અને સ્વામી કીર્તન બનાવતા જાય, બોલતા જાય, આમ ડોલતા જાય. મહારાજને ખેપે કરી ત્યારે સ્વામી બરાબર આ ચોમાસાનો સમય કીર્તન બનાવે છે કે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અબદેલ, ભાઈને બોલાવ્યા રે સુંદર સોગાવાળા શેર, નિરખા નેણા ભરી રે. આમ જ્યાં સ્વામી કીર્તન બનાવે છે, બોલે છે કે મહારાજ અક્ષર ઓરડીમાં પહોંચ્યા હતા ને જાગી ગયા. મહારાજે જાગી તરત બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી કોઈ કીર્તન બોલતું હોય એવું લાગે. અરે મહારાજ અત્યારે આટલો બધો વરસાદ છે, કોણ કીર્તન બોલતું હોય? કોઈ કીર્તન બોલતું નથી, ઉઈ જાઓ, ઓડી જાઓ. મહારાજથી ન રહેવાનું. એટલે મહારાજ સીધા ઢોલિયાનો ત્યાગ કરી, પથારીનો ત્યાગ કરી અને મહારાજ તે પ્રેમાનંદ સ્વામીની રૂમ તરફ. હવે આ બાજુ મહારાજ ગયા અને પ્રેમાનંદ સ્વામી તો મહારાજની મૂર્તિમાં એવા તલીન થઈ ગયા હતા. એટલે મહારાજને એમ થયું કે હવે જો અંદર જઈશ અને અવાજ થશે તો એને જે એક તાર લાગ્યો છે ને એમાં ખલેલ પહોંચશે, એમાં વિઘ્ન થશે. એટલે મહારાજ આમ પાણીના નેવા પડતા હતા ને, નેવા નીચે ઉભા રહ્યા અને પ્રેમાનંદ સ્વામીએ એક પદ પૂરું કર્યું, બીજું પદ પૂરું કર્યું. મહારાજથી ન રહેવાનું. મહારાજ કે હવે તો સન્મુખ જવું પડશે મારે પ્રેમાનંદ સ્વામી. એટલે મહારાજે ઓરડી ખોલી અને જેવા પ્રેમાનંદ સ્વામી સામે આવ્યા ત્યાં તરત પ્રેમાનંદ સ્વામીની આંખ ખોલી છે. અરે મહારાજ અત્યારે તમે કે આ વરસાદ ચાલુ છે, પણ કે સ્વામી તમે કીર્તન બોલવા લાગ્યા ને ત્યારથી અમારો ઘોડીઓ ખેંચાવા લાગ્યો, અમારી વ્રતિ ખેંચાવા લાગી. પણ મહારાજ તરત અંદર આવવું જોઈએ ને. મહારાજ કે અંદર આવું તો તમારો જે તાગ છે, તમારી વ્રતિ છે એ તૂટી જાય, છૂટી જાય. એટલે તમારા જે પદો હતા ને એ અહીંયા પાણીના નેવા નીચે ઊભા ઊભા આવી ગયા. ત્યારે મહારાજ બેઠા. પછી કે લો સ્વામી હેરી હવે ચાલુ કરો. ત્યારે પ્રેમાનંદ સ્વામી એમ કીધું કે મહારાજ બે પદ તો મેં સરસ બનાવ્યા, પણ હવે બે પદ તમે બનાવો. શું કીધું? બે પદ મેં બનાવ્યા પણ બે પદ તમે બનાવો. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, વગાડો સરોદો. પ્રેમાનંદ સ્વામીએ ચાલુ કર્યું અને મહારાજે કીર્તનની શરૂઆત કરી. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાયાનું મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને દ્વિમુખ સર્વે જીવશે રે, ત્યાં તો જોયાની છે જો મારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજો મયા રે. રવિ શશી કોટિ કવર્ણે જાય, શીતળ શાંત છે રે. તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે. વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે. મારો કોઈ ન પામે પાર, જીવ ઈશ્વર તણો રે. માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે. સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે. કોઈથી તરણો
જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, ને તમે આગળ રે વાર્તા સત્ય કહી છે મારી, હું તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદ નો રે વાલો વૈશાય અમૃત મે. એ બે પદ મહારાજે બનાવ્યા, પણ મહારાજે કૃપા કરી, દયા કરી અને નામાચરણ પાછા પ્રેમાનંદ સ્વામીના રાખ્યા. એટલે ભક્તો આ બે પદ છે ને પ્રસાદીના કહેવાય. સ્વયં શ્રી હરિ પોતાના મુખે કરીને બોલેલા છે. એટલે આ બે પદ છે ને બાઈઓ અને ભાઈઓ બધાને કંઠસ્થ હોવા જોઈએ. બીજું કદાચ યાદ રે ન રે, કંઠસ્થ રે કે ન રે, પણ આ બે પદને તો એવા ગોખીને આમ પાકા કરી નાખવા જોઈએ કે અડધી રાતે કોઈ આમ નિંદરમાં સૂતા હોય ને જગાડે ને એમ કે આજ મારે ઓરડીના સલા બે પદ બોલો, તરત આમ ઘાણી ફૂટે એમ બોલવા લાગે. અને એ પદનું એક જે રહસ્ય ને એક કડીના જે ઉત્તર એને આપણે વિચારતા જઈએ, એનું મનન કરતા જઈએ, ત્યારે આપણને એમ થાય કે આવા સર્વોપરી મહારાજ આપણને મળ્યા અને આવી સરસ મજાની દિવ્ય વાણી આપણને પીરસી અને છેલ્લે મહારાજે ભક્તોને કેવું ઉપદેશ આપ્યો, કેવી બોધની વાત કરી કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. હવે જો આપણે ભગવાનના આશ્રિત હોય નર ને નારી બધાય, તો ભગવાનની મરજી સિવાય કાંઈ થતું નથી. આ સંસારમાં સી તો ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક હાનિ થાય, ક્યારેક વૃદ્ધિ થાય. સ્વાભાવિક સંસારમાં સી પરિવાર સાથે જોડાયેલા સી એટલે સહેજ સ્વાભાવિક દુઃખ થાય, પણ જ્ઞાને કરી અને એને ટાળી નાખી. આ પૃથ્વી ઉપર રાજાઓ ઘણા બધા થઈ ગયા, પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જનક રાજાને કેટલી વખત યાદ કર્યા છે. વિચાર કરીએ, આટલા બધા પૃથ્વી ઉપર રાજાઓ થઈ ગયા, હરિશ્ચંદ્ર થઈ ગયા, રંતિદેવ થઈ ગયા, ઘણા બધા એવા આમ રાજાઓ થઈ ગયા કે આમ સર્વસ્વ મૂકીને વનમાં જતા રહ્યા, ચાલતા થઈ ગયા, ભેટ લઈ લીધો. આવા ઘણા બધા રાજાઓ બની ગયા થયા, પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર જનક રાજાને સ્થાન આપ્યું અને એમ કીધું કે નવ યોગેશ્વરે કરી અને જનક રાજાની જે વાત કરી, ત્યારે આપણને એમ થાય કે મહારાજે જનકને કેમ યાદ કર્યા. જનક રાજા રાજમાં હતા, છતાંય નિર્બંધ હતા, બંધાયેલા નહોતા. રાજમાં હોવા છતાંય નિર્બંધ રહી અને પરમાત્માનું ભજન કરતા અને એમ જાણતા કે આ જે કંઈ રાજકાજ જે કંઈ છે ને એ તો મારે ભેટ જેવું છે, બાકી સાચું તો મારે મારા આત્મકલ્યાણ માટેનું કરવાનું છે. તો જ્યારે આ ભાગવતના કરતા સુખદેવજી વ્યાસ એને હતે, એ સુખદેવજી પોતાની માતાના ગર્ભમાં 12 વર્ષ રહ્યા. કેટલા? 12 વર્ષ સુધી રહ્યા. ત્યારે એમના પિતા વ્યાસ ભગવાન એને કીધું કે બેટા તું સુખદેવને પણ તું દુઃખદેવ છે. તારી માતાના ગર્ભમાં તું આવ્યો 12 વર્ષ થયા, તું બહાર કેમ નથી આવતો, જન્મ કેમ ધારણ નથી કરતો? તો કીધું કે બાપજી, જન્મ ધારણ કરું ને તો મને માયા લાગી જાય. તમે તમારી જે માયા છે એ થોડીક વાર જો સંકેલી લો ને તો હમણાં હું તરત જન્મ ધારણ કરું. અને છતાં તમને એવું લાગતું હોય તો મારી માતાને પૂછો કે જે દિવસથી હું મારી માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી મારી જનેતાને સરસોના ફૂલ જેટલો મારો વજન છે, પૂછો તો બી જન્મ ધારણ કરી લો. ત્યારે એમની માતાને પૂછવામાં આવ્યું ત્યારે કીધું કે ના, મને તો કાંઈ કરતાં કાંઈ સુખ મારા શરીરની અંદર છે, પણ એનું જરાય દુઃખ કે ભાર નથી. પછી હતી કે ચાલો હું માયા સંકેલી લઉં. વ્યાસ ભગવાને થોડીક વાર માયા સંકેલી, સુખદેવજીએ જન્મ ધારણ કર્યો. જન્મ ધારણ કર્યો, 12 વર્ષની ઉંમર હતી એટલે દોડવા લાગ્યા. એટલે વ્યાસ ભગવાન પાછળ દોડવા લાગ્યા, બેટા ઊભો રે, બેટા ઊભો રે. ત્યારે કીધું જો બાપુ, હું તમને કહેતો હતો ને તમારી માયા, તમને એમ થયું ને કે આ મારો દીકરો છે,
પણ હું તમારો દીકરો નથી, તમે મારા બાપ નથી. આવા તો મારા અને તમારા અનંત જન્મ થઈ ગયા. એ જે અનંત જન્મ થયા અને આગળના જન્મ થયા એનું કંઈ અત્યારે સગાવાલાનું કંઈ છે? કદાચ આપણા જ પરિવારના આપણા જ સભ્ય આપણે ત્યાં જન્મ લીધો હોય છે અથવા પાડોશીમાં આવ્યો હોય છે, તો બિચારાને એક કંઈના ગોટલાય નીવડતા હોય, પહેરવા કપડાં એ મને મળતા નહીં હોય, તો આપણને ક્યારે અંતરમાં કંઈ થાય? કાંઈ નથી થતું, કારણ કે બધું વિસરાઈ ગયું. પણ કદાચ એ જ આવેલો હશે તો, પણ જો એનું જ્ઞાન થાય તો તરત એના પ્રત્યે મમત્વ થાય. તો સુખદેવજીએ કીધું કે આવા તો અનંત જન્મ થઈ ગયા. પછી સુખદેવજી આગળ દોડવા જ લાગ્યા. પછી વળી પાસે આકાશવાણી કરી, વાણી કરી, ત્યારે તે ઝાડની પત્તી હતી, પહાડના પથ્થર હતા, એમાં રહી અને વળી પાછો સુખદેવજીએ ફરી પાછો જવાબ આપ્યો કે હું તમારો રોકાઈશ નહીં, પાછો વરીશ. તો કે બેટા જા તો ભલે જા, પણ ગુરુ કરીને તો જનક રાજાને કરજે. શું કીધું? હું ગુરુ કર તો જનક રાજાને કરજે, જા. પછી તે પોતે ચાલતા મિથિલા નગરી પહોંચ્યા અને પૂછ્યું કે ભાઈ મારે જનક રાજાને મળવું છે તો ક્યાં મળશે? જનક રાજા તો મહેલમાં હોય, રાજમાં હોય, કે ભાઈ તો કંઈ મળે નહીં ને એના માટે તો તમારે અગાઉથી ટાઈમ લેવો પડે. ત્યારે રાજા ટાઈમ આપે ત્યારે તમે મળી શકો. એટલે રાજમહેલમાં અંદર થોડા ગયા કે એના પેરેગરો હતા એને રોક્યા, એ ક્યાં જવું છે બાપુ? તો કે રાજાને મળવું છે. રાજા તો અત્યારે પહોંચ્યા છે, શિયાળાનો સમય છે અને રાજા અત્યારે પહોંચ્યા છે, એ જાગશે એટલે અમે સમાચાર આપશું કે મહાત્મા આવ્યા હતા આપણે મળવા, પણ અત્યારે નહીં મળે. પણ મને સહેજ એમતા રાજાને આમ ઝાંખી તો કરાવો, દર્શન તો કરાવો. રાજમહેલની બારી આમ જરાક ખુલ્લી હતી અને રાજા પોતે પલંગમાં પહોંચ્યા હતા, એમના રાણી બાજુમાં પહોંચ્યા હતા અને શિયાળાનો સમય હતો એટલે દાસીએ સગડી કરી અને ગરમ હોલ રહે, ગરમ તાપ રહે એના હિસાબે ત્યાં સગડી મૂકેલી. હવે જનક રાજા તો ઊંઘમાં છે, કાંઈ એમને હતે ભાન નથી શરીરનું એ ટાઈમે, સુસુપ્તિ અવસ્થામાં. એટલે ઊંઘમાં એક હાથ એમનો છે ને આમ મળતી હતી ને સગડી ઉપર, અને બીજો હાથ બાજુમાં એમના પત્ની સૂતા હતા તો એના શરીર ઉપર. સુખદેવજી આ જોયું એટલે એને એમ થયું કે મારા પિતાએ જે કીધું કે ગુરુ કરતો જનક રાજાને કરતી વાત તો સાચી છે. અગ્નિ એને દજાડી નથી શકતો અને સ્ત્રી એને વિકાર નથી કરી શકતી, માટે ગુરુ કરવા જેવા ખરા. ચાલો પાછા વળી ગયા. સમય થયો એટલે વળી પાછા આવ્યા. જનક રાજાએ સ્વાગત કર્યું, બેસાડ્યા. બોલો બાપજી કેમ આવું થયું? પછી પોતે પોતાનો પરિચય કે હું વ્યાસ ભગવાનનો દીકરો, સુખદેવજી મારું નામ, અને હું ને તે માતાના ગર્ભમાં એટલા વર્ષ રહ્યો ને બહાર આવ્યા પછી હું દોડવા લાગ્યો, ભાગવા લાગ્યો. પછી મારા પિતાએ પાછા વારવા ઘણા પ્રયત્ન કર્યા, પણ છતાં હું પાછો વર્યો નહીં. પણ મને એમ કીધું બેટા હવે જા તું મને ગુરુ કરતો જનકને કરજે. તો બાપજી મારે તમને ગુરુ કરવા છે એટલે આવ્યો છું. જનક રાજા કે મને ગુરુ બનાવો છો? કે હા. તો કે એક કામ કરો કે આ દુનિયામાં નકામી વસ્તુ હોય તમે લાવી મને આપો, પછી હું તમને શિષ્ય તરીકે સ્વીકારું, પછી કંઠી બાંધું. એટલે જેવા સુખદેવજી બહાર નીકળ્યા એટલે મોટો જબર પથ્થર હતો, એ પથ્થર ઉપાડ્યો એટલે પથ્થરને વાચા થઈ કે ભાઈ હું નકામો નથી, હું ઘણા બધા સમાજના કામમાં આવું છું. કોઈ મકાન ચણવા હોય, કોઈ મોટા મહેલ બનાવવા હોય, કોઈ મંદિરો બનાવવા હોય, કોઈ હવેલીઓ બનાવવાની હોય, કોઈ પણ નદી તળાવના આરા બાંધવાના હોય, બધી જગ્યાએ મારો ઉપયોગ થાય છે. એટલે હું નકામો નથી. પથ્થરને મૂકી દીધું. આગળ ગયા એટલે વળી પૃથ્વીની રજ માટી હતી એની મુઠ્ઠી ભરી, તો રજમાંથી પણ વાચા થઈ કે ભાઈ હું નકામી નથી. ખેડૂત લોકો હતે અનાજ વાવે, ઉપર વરસાદ થાય એટલે એમાંથી હું હતે અનાજ ઉગાડું છું, અને જે કોઈ માણસો છે ને બધાનું ભરણ પોષણ કરું છું. કોઈ માણસોને મકાન બનાવવાના હોય તો હું માટી તરીકે એમાં રહી અને કામ કરું છું. હું પણ નકામી લાકડાને ઉપાડે, જે વસ્તુને ઉપાડે એમાંથી તરત એનો હતે અવાજ આવે. એટલે છેવટે પછી પોતાને એમ થયું કે બધી વસ્તુમાં કાંઈક ને કાંઈક શક્તિ સમાયેલી છે. પછી પોતે સવારના પોરમાં બહિર્ભૂમિ ગયા એટલે લેટરીન ગયા. એટલે વિષ્ઠા હતી ને વિષ્ઠાને ઉપાડી કે આ નકામી. ત્યારે એની અંદરથી વાચા થઈ કે ભાઈ હું નકામી તો નહોતી, મારું સ્થાન અત્યારથી 12 કલાક પહેલાં સોના અને ચાંદીના જે થાળ હોય ને
એમાં મારું માન હતું, એમાં મારું બેસવું હતું. પણ મેં તારા દેહનો 12 કલાક સંગ કર્યો ને એટલે હું નકામી બની જઈ. એટલે સુખદેવજીને એમ થઈ ગયું કે નકામામાં નકામું કોઈ હોય તો આ માણસનું શરીર. જનક રાજા પાસે ગયા, લાવ્યા? તો કે હા, લાવો બતાવો. તો કે નકામામાં નકામું કોઈ હોય તો આ માનવનું શરીર છે. જનક રાજા કે જાઓ, હવે તમને ઉપદેશ આપવાની જરૂર, બસ આટલું જાણજો ને આટલું અનુસંધાન રાખજો કે નકામામાં નકામું હોય તો આ માનવનું શરીર છે. એને જો દાટે તો માટી થાય, એને બારે તો રેખા થાય, અને પાણીમાં પધરાવી દે તો જળજંતુ ખાય તો એની નિષ્ઠા થાય. આ 3 સિવાય ચોથો આ પંચભૂતનું શરીર છે, એનો વેય નથી. આટલું અનુસંધાન રાખજો. આ દુનિયાની કોઈ માયા કે આ દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં, તમને બંધન કરી શકશે નહીં. હવે જ્યારે આ સુખદેવજીનો જન્મ થયો એ સમયે આ ભરતખંડની અંદર 9 લાખ બાળકોનો જન્મ થયો. કેટલા? 9 લાખ. હવે 9 લાખ બાળકોનો જે જન્મ થયો ને એ 9 લાખ યોગી થયા એટલી જ વારમાં. વિચાર કરો. એ બધાને વૈરાગ લાગી ગયો ઓટોમેટિક ને. બધા સંસારનો, કુટુંબનો, પરિવારનો, મા બાપનો ત્યાગ કરી અને બધા હિમાલયમાં જતા રહ્યા. જ્યાં આપણે બદ્રીનારાયણ ને કેદારનાથ ને જઈશું ને ત્યાં 9 લખો પર્વત છે. પછી મહારાજ જ્યારે વનમાં વિચરણ કરતા કરતા નીકળ્યા ત્યારે મહારાજ એ 9 લખા પર્વત ઉપર ગયા. એ 9 લખા પર્વત ઉપર ગયા એટલે એ કાંઈ 9 લાખ યોગી ઊભા થયા કે ભગવાન તો આવ્યા છે, પણ કદાચ ભગવાનના દર્શન ન થાય, ભગવાનનો સ્પર્શ ના થાય, ભગવાનને મળાય નહીં બાથમાં ગાલીને, અને આ દેહ પડી જાય તો દેહ તો ક્ષણભંગુર છે, ક્યારે નાશ પામી જાય કંઈ નક્કી નહીં. અને 9 લાખમાં આપણો વારો ક્યારે આવે ભગવાનને મળવાનો? આવો સંકલ્પ કરતા હતા એટલે ભગવાને એક સાથે 9 લાખ રૂપ ધારણ કર્યા. જેટલા યોગી એટલા ભગવાન. એક સાથે મહારાજે 9 લખા પર્વત ઉપર 9 લાખ યોગીને મળ્યા. અને એના જે કંઈ સંકલ્પ હતા, જે કંઈ એની ભક્તિ હતી, સાધના હતી, એને મહારાજે નથી પૂર્ણ. અને મહારાજે એ રીતે દર્શન દીધા. એમ ભક્તો, જ્યારે આપણે કથા કે વાર્તા કે કોઈ પણ શાસ્ત્ર વાંચીએ ને ત્યારે એનું જે હાર્દ હોય ને હાર્દ સમજવાનું હોય. જેટલું દૂધ હોય એટલું દહીંનું, દહીં હોય એટલું માખણનું, અને માખણ હોય એટલું ઘીનું. પણ છતાં શક્તિ શીમાં વધારે હોય? એમ જે શાસ્ત્રના રહસ્ય, શાસ્ત્રની અંદર જે ગુઢાર્થ હોય એને જ્યારે આપણે મનન કરી, નિદધ્યાસ કરીને એનો સાક્ષાત્કાર કરી અને એ શબ્દ આપણે પકડી લઈને એ શબ્દ પ્રમાણે આપણે જીવન જીવતા થઈ જાય ને તો આપણા જીવન છે ને ભક્તો ધન્ય બની જાય. અને આપણને મહારાજે આ માનવનું શરીર લઈને મોકલા ને એ ફેરો આપણો લેખે લાગી જાય. આ ફેરો અલેખે ન જાય એના માટે સાવધાની રાખી અને એના માટે ખબરદાર થઈ અને એવા ભગવાનના ભજનમાં લાગી જઈએ, એવા ભગવાનના ભજનમાં લાગી જઈને કે મહારાજ આપણી ઉપર આમ રાજી રાજી થઈ જાય. અને રાજી થાય એટલે તો ભાઈ કાંઈ પછી રહેતું નથી. જે કંઈ આપણો દાખલો, જે કંઈ સાધન, જે કંઈ તપ, જે કંઈ વ્રત, જે કંઈ કરીએ છીએ માત્ર માત્ર પરમાત્માને રાજી કરવા માટેનું જ અનુસંધાન રાખવું કે હું આ સેવા કરું, કે આ વસ્તુ કરું, કે આ દાન કરું તો મારું શરીર સાજું નથી રહેતું, શરીર સાજું થાય. પુત્ર પરિવારને ત્યાં તે ભગવાને જે પારણીઓ નથી બંધાય તો પારણીઓ બંધાવ્યા. ભગવાનના ધ્યાનમાં બધું છે. હા, ભગવાનની જાણબારું કાંઈ નથી. જ્યારે જ્યારે સમય થશે અને જ્યારે તે યોગ્ય પાત્ર બનશું ત્યારે આપણે કહેવું એ નહીં પડે, પોકારવું એ નહીં પડે અને પરમાત્મા એની મેં આપી દેશે. એટલા માટે તો પરમાત્મા બંધાયેલા છે. ગુરુ રામાનંદ સ્વામી મળ્યા અને મહારાજે કીધું કે આ ગાદી તમે સંભાળો, આ ધર્મની ધુરા સંભાળો. ત્યારે મહારાજે વર્ણિ વિશે હતા ત્યારે શું કીધું કે સ્વામી હું આ ગાદી સંભાળું, આ જવાબદારી સંભાળું, પણ મને પહેલાં 2 વચન આપો. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે બોલો. તો કે તમારો આશ્રિત જે ભક્ત હોય એના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય. રામપાત્ર શું કરવા લેવાનું હોય? ઘીરે ઘીરે માગી ખાવાનું, દેજો મા બાપ, દેજો મા બાપ, એની ટુકડા માગવાના હોય. તો કે તમારો આશ્રિત હોય એના ભાગ્યમાં રામપાત્ર હોય તો એ રામપાત્ર મને આવે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપણા ભક્તો દુઃખ માગી લે.
તો કે એ રામપાત્ર મને આવે અને તમારો જે આશ્રિત તમારો ભક્ત હોય એ અન્ન અને વસ્ત્રે કરીને સુખી રહે. એક વચન આ રામાનંદ સ્વામી કે તથાસ્તુ, જાઓ આપ્યું. અને રાજ બોલો બીજું વચન. તો કે બીજું વચન એ આપો કે તમારો આશ્રિત હોય ને તમારું ભજન કરતો હોય, એની એક વીસીની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીસીની વેદના થાય, પણ તમારો આશ્રિત તમારું જે ભજન કરતો હોય એ કાયમના માટે તંદુરસ્ત રહે. વિચાર કરો ભક્તો, આપણું અન્ન વસ્ત્ર અને આરોગ્ય એ તો મહારાજે ગુરુ રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. અને વળી એથીને આગળ કહીએ તો મહારાજે વચનામૃતમાં કેવી વાત કરી. મહારાજ કે એક નહીં 7 દુકાળ પડશે અને ઉગરાનો આરો નહીં હોય તો અમે રક્ષા કરશું. કેવું વચન આવ્યું. ઇતિહાસ બતાવો, આજ લગીના કેટલાય પૃથ્વી પર અવતારો થઈ ગયા, પણ મહારાજે જે કૃપા કરી, મહારાજે દયા કરી, મહારાજ પોતાના ભક્તો ઉપર જે અઢળક ઢળ્યા, એ જ્યારે આપણે આ બધાય ગ્રંથોને ભક્તો વાંચીએ અને વિચારીએ ને ત્યારે એમ થાય કે કદાચ આ શરીર છે ને, આ શરીરના ચામડાના જોડા કરાવી દઈને પરમાત્માને પહેરવાને વાસ્તે, તો એ પરમાત્માના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ. માતા પિતાના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ. કારણ કે એટલી બધી આપણી ઉપર પરમાત્માએ કૃપા કરી, એટલી બધી અનંત દયા કરી, અને છતાંય 24 કલાકમાં આપણા ઈષ્ટદેવ ભગવાન એનું જો આપણને દર્શન ન થાય, એની માળા ન થાય, એની આ જીભ વડે કરીને જાપ ન થાય, તો પછી ભાઈ આપણા પૂર્વજન્મના પાપ છે કે એ અત્યારે આપણા મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ થાય છે અને આપણને નડે છે. માટે એટલે મહારાજે કીધું કે હાલતા ચાલતા ખાતા પીતા શુભ ક્રિયા અશુભ ક્રિયા હરેક ક્રિયામાં બસ સ્વામિનારાયણ 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 એવું ભજન થાય. જેના જે આશ્રિત હોય એના જે ઈષ્ટદેવને યાદ કરી અને એ ચૂકી એનું ભજન કરે ને ભક્તિ કરે ને, કે શાસ્ત્રમાં કીધું છે કે જેને જેનો આશરો તેને તેની લાજ. મોતી કણ મોંઘા કીધા સોંઘા કિયા અનાજ. જેને જેનો આશરો હોય ને એ એની લાજ રાખે. અને મોતી કણ મોંઘા કીધા, મોતી બધા લઈ શકે, મોતી તો મોંઘા હોય, પણ સોંઘા કિયા અનાજ. પરમાત્માએ અનાજ છે ને સોંગું કર્યું, બસ એ અનાજને વસ્ત્ર મળી જાય એટલે એ અનાજને વસ્ત્રનો ઉપયોગ કરી અને જેટલું થાય એટલું ભગવાનનું ભજન, જેટલું થાય એટલું ભગવાનનું ભજન વિશેષ કરી અને એ કરવા લાગીએ ને તો ધીરે 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 પછી એનો જથ્થો વધતો જાય. એટલે મહારાજે કેવું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે પાણીનો ઘડો ભરીને આપણે એક જગ્યાએ આજ દોરી આવ્યા, પછી બીજે દિવસે દોરી આવ્યો, વળી ત્રીજે દિવસે દોરી આવ્યો, તો મહારાજ કે અહીંયા પાણીનો ધરો ભરાય નહીં. પણ નાની એવી આંગળી જેવી પાણીની સહેજ વહેતી હોય તો ધીરે 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 મોટો પાણીનો ધરો ભરાઈ જાય, મોટો તળાવ ભરાઈ જાય. કારણ કે સતત ચાલુ છે. એમ ભગવાનના ભક્તની વ્રતિ એવી રીતે ભગવાનમાં સતત પુરવાયેલી રહે તો એનો જથ્થો જાજો થઈ જાય. તો એના વડે કરી અને જે ભજન કરે છે, ભક્તિ કરે છે, એ ભજન અને ભક્તિના માધ્યમથી પરમાત્મા એની ઉપર રાજી થાય. ભગવાન રાજી થાય એટલે કાંઈ ભક્તો કરવાનું બાકી રહેતું નથી. એટલે અહીંયા સ્વામી એ વસ્તુ બતાવે છે કે એ વિશ્વાસ અંતરે રાખી તજે બીજું બળ, તે પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવજ. બસ અંતરાત્મામાં મહારાજનું બળ રાખી, ભગવાનનું બળ રાખી, ભગવાનનો દ્રઢ આશરો રાખી અને રાગ અને દ્વેષ એનાથી પર થઈ જાવ. કોઈ આરે હતે અબોલા નહીં, કોઈ આરે વેર નહીં, કોઈ આરે હતે કંઈ માથાકૂટ નહીં. અને જેટલું ભગવાનનો ભક્ત સહન કરે ને એટલું ભગવાન વિશેષ રાખી છે. એટલે એક મહાત્મા હતા, પછી વતું કરાવેલું મુંડન અને સમુદ્ર પાર કરી અને ઘોડિયામાં બેસી જતા. પછી કોલેજના બધા છોકરાઓ નવયુવાનો ભેગા થયેલા, એ પણ સામે ગામ જતા છે ભણીને અભ્યાસ કરી. એટલે મહાત્મા હાથે બેઠેલા ઘોડિયાની અંદર વાહણમાં. એટલે
એટલે મહાત્માએ એવું તાજું મુંડન કરાવેલું ને એટલે હું આમ ટકોરામાં આવ્યો કે છે તો પાકું, છે તો હારું, છે તો પાકું, છે તો હારું. એટલે ન રડ્યું. પછી એક છોકરો હતો ને એના હાથમાં ઢાંકણી હતી. તે ઢાંકણી લઈને કે મહાત્માનું શરીર સારું કહેવો, હા શરીર સારું, આમ કરીને બધે આમ ગોદા મારે અને બધે રીતે લોહીને ટચી આવી. તો એ મહાત્મા તો બસ કાંઈ પણ નહીં, આમ મુખની રેખા ન બદલાણી અને પરમાત્માનું ભજન કર્યા કરે છે. એમ કરતાં કરતાં બરાબર મધદરિયે જ્યાં એ ગોટ પહોંચીને ત્યાં ભગવાનથી ન રહેવાનું. એટલે ભગવાન પોતે પોતાના ડેરાનો, પોતે પોતાના મંદિરનો ત્યાગ કરી અને પરમાત્મા સ્વયં સમુદ્રમાં આવ્યો. અને એવું વાવાઝોડું કર્યું ને કે આ બધું આમ દરિયામાં હાલક થવા માંડ્યું. અને એમ કરતાં એક પાણીનું એવું મોજું આવ્યું ને એ મોજા વડે કરીને આખી હોળી હતી ઊંધી વારી દીધી. પણ જે એના સંત હતા ને એ સંતને પરમાત્માએ એમ હાથમાં લઈ લીધા હોય. ત્યારે સંત પરમાત્માના હાથમાં બેઠા બેઠા એવું બોલ્યા કે પ્રભુ, મારા એક પામર જીવ માટે તમારે તમારા સ્થાનનો ત્યાગ કરીને આવવું પડ્યું. અને આયા પછી આવી મોટી જે સ્ટીમર, આવી મોટી હોડી, એને ઉલટાવવા માટે તમારે આટલો બધો પરિશ્રમ કરવો પડ્યો. એના કરતાં જે કંઈ આ બધા યુવાનો છોકરાઓ બેઠા હતા ને એના હૃદય તો હાવ બધા ફૂલ જેવા કોમળ હતા, એને તમે બદલી નાખ્યા હોત. ત્યારે પરમાત્માએ એમ કીધું કે વાત તમારી સાચી છે, પણ તમને દુષ્ટ લોકોએ જે દુઃખ દીધું ને એ દુઃખ હું ન જોઈ શકું. તમે તો સહન કર્યું, તમે તમારી સાધુતા રાખી, પણ હું સહન ન કરી શકું. એટલે મને એમ થયું કે હવે આને આ જ શિક્ષા કરવી. વિચાર કરો. તોય એને હાથે આવું ભગવાન પાસે કીધું કે પ્રભુ, તમે મારી માટે આટલો દાખલો કર્યો, મહેનત કરી, એના કરતાં એના હૃદયને આમ પલટાવી નાખ્યો. આવી રીતે કીધું છે. એટલે આપણે સાંજે બોલીએ છીએ કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. સંત છે ને એ પરમ હિતકારી છે. હા, એને કોઈ સાથે રાગ નથી, દ્વેષ નથી. ક્યારેક કંઈક વઢે, ક્યારેક કંઈક ખીજાય, ક્યારેક આપણને બે આકરા શબ્દો કહે, ત્યારે એને જો આપણે હિતકારી માનીને તો ખરેખર આપણું એને ભક્તો કાર્ય થઈ જાય. પણ જો આપણે એમ માનીએ કે સ્વામી તો જ્યારે અહીંયા ગામડામાં આવે ને કથા વાર્તા કરે ને ત્યારે બધાને ઉધડા દે છે, બધાને વૈટ જ કરે છે, એ બધાને આમ જ કે કરે છે, એમ કે તો પણ એમ જાણે કે ભાઈ આ સંત છે ને એ તો આપણા હિતકારી છે. કદાચ આ શરીરના ટુકડા કરી નાખે ને તોય મને આ સંતનો અભાવ કે અવગુણ ન આવે. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે એવા સાધુ હોય એ રોજના 5 ખાસડા મારે ને તોય એનો સમાગમ મૂકે. ખાડા એટલે કે જોડું લઈને ન મારે, પણ એવા કડવા વચન કે, એવા કટુ વચન કે, આમ કે તારે તો આમ ધાર આપણને ચડી જાય ને એટલો ક્રોધ આવી જાય, પણ છતાંય એને એમ માને કે જે કાંઈ વચન કીધા છે ને એ પરમ હિતકારી છે, મારા રૂડા માટે કીધા છે, મારા સારા માટે કીધા છે. અને મારામાં એ માયલો કાંઈ દોષ હશે, અવગુણ હશે તો જરૂરી દોષ અને અવગુણ દૂર થશે. માટે આવા સંતો બ્રહ્માંડમાં ગોતવા જઈને તોય ન મળે. માટે આ સંતના જેટલા વખાણ કરીએ, જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે. એવો જો ગુણ લે તો એના જીવનમાં વાંધો ન આવે. પણ સહેજ જરાક કે રિયામણીના છોડ, તમે ખેડૂત છો એટલે ખબર હોય, અહીં રિયામણી નામનો છોડ હોય ને છોડવાના માંડે ને એટલે તરત એના પાંદડા બધા આમ ઉકાવવા માંડે, અવરા થઈ જાય. એમ ઘણાના જીવન એવા હોય રિયામણીના છોડ જેવા. હા, ભગત કરો ત્યાં લગી વાંધો ન આવે, પણ ભગતને સહેજ સાથે જો 2 શબ્દ કહો તો પછી મંદિર આવતા ભૂલી જાય. ગુણાતીતાનંદ સ્વામી ગામડામાં ફરતા હતા. પછી એટલે ચોમાસાનો ટાઈમ હતો. પછી એક હરિભગત રાતે દર્શન કરવા આવ્યા હતા. સહેજ પગ ગારાવાળા આવી છે, ઓલું ડુંગર પાથરેલું હોય તો સ્વામી કે ભગત જરાક એટલે તમારા પગ ગારાવાળા હે, એ જો ધોતા આવો ને તો આ મોજ બગડે નહીં, આ ડુંગર બગડે નહીં. તો તરત જ એ મૂઠડી ઉડાડી અને પાછો વળી. સ્વામી 1 દી થયો, 2 દી થયા, 3 દી થયા, અઠવાડિયું ગામમાં રોકાણ. પણ ભગત તો આવતા બંધ થઈ ગયા. હરખા ભગત એનું નામ. સ્વામી કે ઓલા હરખા ભગત કેમ નથી આવતા?
જાઓ હરિભક્તો એમના ઘરે જઈને કહેજો સ્વામી આવ્યા ને તમને યાદ કરે, ચમ આવતા નથી? એટલે હરિભક્તો ગયા, ભગત સ્વામી તમને બહુ સંભાળે, રોજ રાતે સભામાં સ્વામી યાદ કરે છે અને સ્વામી આવ્યા છે, આવી સરસ મજાની વાતો કરે છે, તમે આવતા નથી. સ્વામીને કહેજો ને પગ ધોઈને આવીશ. શું કીધું? સ્વામીને કહેજો પગ ધોઈને આવીશ. એટલે હરિભક્તોએ આવી કીધું, સ્વામી અમે તો જીયા વાતે કરી પણ એમ કહેશે કે હું પગ ધોઈને આવીશ. સ્વામી કે હાલો આપણે જઈએ. સ્વામીને ચા ભેરા છોકરા કંઈ કુંવારા રહેતા હતા, ન આવે તો કાંઈ નહીં, એના જીવનું બગડે. પણ સંત પરમ હિતકારી જગતમાં એ સંત પરમ હિતકારી. સંત એમ માને કોઈ જીવનું બગડવું ન જોઈએ, સુધરવું જોઈએ પણ બગડવું તો જોઈએ જ નહીં. તો સ્વામી કે હાલો આપણે એ ગુણાતીતાના સ્વામી હરિભક્તોને બધાને લઈને એના ઘેર ગયા. ભગત જય સ્વામિનારાયણ જ્યાં એટલે જય સ્વામિનારાયણ તો કરે, સંતોને બેસાડ્યા બધું કર્યું. ત્યારે સ્વામી કહે એમાં એવું હોય ને અરખા ભગત મારો સ્વભાવ થોડોક એવો આકરો કે વળી હું બોલી ગયો કે જરાક પગ ધોઈ લો. ક્યાં સ્વામી મોજ તમારા બાપાની હતી? મંદિર ક્યાં તમારા બાપાનું હતું? એ બગડતી ક્યાં તમારે ધોવા જવું હતું? અમારે ધોવાની હતી. એટલા માણા વેચે, એટલી સભા વેચે, તમે મારું અપમાન કર્યું, કીધું પગ ધોઈ પછી આવ્યા. તો પગ ધોઈને આવી જાઓ, હજી પગ ધોઈને આવ્યા નથી, હવે આવે તેથી ખરા. એમ આ જીવનું એવું છે, ક્યારેક ખેતે કાંઈક સંત એવો સહેજ શબ્દ કહી દે છતાંય એને એમ માને કે આ મારા પરમ હિતેશુ છે. જે કાંઈ શબ્દ કીધા એ મારા રૂડા માટે કીધા, મારા ભલા માટે કીધા, એવો ગુણ ગ્રહણ કરી અને દ્રઢ જો આશરો રાખે અને એ સંતના વચનમાં વિશ્વાસ રાખીને એમને અખંડ ભગવાનનું ભજન કર્યા કરે તો ચોક્કસ ભક્તો મહારાજ રાજી થાય અને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો સ્વામિનારાયણ ભગવાન.